4000 વર્ષથી મગની ખેતી કરવામાં આવે છે। સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિજેતા રહી ચૂકી છું। આપણા મગના વાનવા તૈયાર છે। આપણા રોજિંદા ભોજનમાંથી સાત્વિકતાનો ભાગ વિસરાતો જઈ રહ્યો છે, જે સદીઓથી આપણા આહારમાં સામેલ હતો। આધુનિક જીવનશૈલી અને ઝડપી ખોરાકની સંસ્કૃતિને કારણે પરંપરાગત પોષકયુક્ત વાનગીઓ ધીમે ધીમે વિસરાતી જાય છે, જેને જીવંત રાખવાનું સત્કાર્ય કરી રહી છે સૃષ્ટિ, જે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની ઉજવણી કરી આ વાનગીઓને આપણા સુધી પહોંચાડે છે। સૃષ્ટિ અને પત્રકારત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત છે મગની એક વિસરાતી વાનગી। મગની ઉત્પત્તિ છે એ ભારતમાં થયેલી છે। 4000 વર્ષથી મગની ખેતી કરવામાં આવે છે। ભારત સિવાય આફ્રિકા, પૂર્વ એશિયા અને ચીન સુધી એની ખેતી કરવામાં આવે છે। અને મગ જે છે એ 65 થી 80 દિવસમાં એની ખેતી થઈ જાય છે। અને ભારતમાં જોઈએ તો ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર સૌથી વધારે મગની ખેતી કરવામાં આવે છે। આ હતી મગની ઉત્પત્તિ વિશેની વાત। હવે જાણીએ મગની એક વિસરાતી વાનગી મગના વાનવા વિશે। વિસરાતી વાનગી સ્પર્ધા 2024 સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે યોજવામાં આવી હતી તેની હું વિજેતા રહી ચૂકી છું, જેમાં મેં વિસરાતી વાનગી અને સાત્વિક એવી મગના વાનવા બનાવી હતી। મગના વાનવામાં મેં મગનો લોટ લીધો છે। આપણા જે આખા મગ હોય છે એને મિક્સરમાં પીસીને મેં એનો લોટ બનાવી લીધો છે। મગના વાનવા ઓરિજિનલી તો પાણીથી જ એનો લોટ બંધાતો હોય છે, પરંતુ નવું વેરિએશન આપવા માટે અને પૌષ્ટિક એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવા માટે મેં અહીંયા પાલકની પ્યુરી લીધી છે। 1 ટેબલસ્પૂન મીઠું ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલું હિંગ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન અજમો છે જેને આપણે હાથેથી મસળીને ઉમેરીશું, 1 ટીસ્પૂન શેકેલો જીરોનો પાવડર છે અને 1 ટેબલસ્પૂન જેટલી કલોંજી ઉમેરીશું। મોણ માટે આપણે 1.5 ચમચી જેટલું તેલ લઈશું। મેં અહીંયા 100 ગ્રામ મગ લીધા છે અને 100 ગ્રામ પાલક લીધી છે। આ લોટમાં આપણે પાલકની પ્યુરીને જરૂર મુજબ ઉમેરતા જઈશું, એકી સાથે આપણે એમાં ઉમેરતા નથી। આપણે આવી રીતે આનો લોટ બાંધી લઈશું અને આપણે આને એકદમ ઢીલો નહીં પરંતુ થોડો ભાખરી જેવો લોટ બાંધીશું। આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે આને 1 થી 1.5 કલાક માટે રેસ્ટ આપીશું। આપણો લોટ રેસ્ટ આપીને રેડી થઈ ગયો છે। થોડું પાણી ઉમેરી આપણે લોટને ઢીલો કરીશું। આપણે એને એકદમ જ મસળી લઈશું। આપણે આવી રીતે આ ગુલ્લા તૈયાર કરીશું। આપણા ગુલ્લા તૈયાર થઈ ગયા છે। આપણે ગેસ ચાલુ કરી તવીને ગરમ થવા મૂકી દઈએ। તવી ગરમ થાય એટલી વાર આપણે વાનવાને વણી લઈએ। વાનવા વણતી વખતે એક બાબતની ખાસ ધ્યાન રાખવાની છે કે એ ફાટી ન જાય, એટલે આપણે એને હળવે હાથે જ વણીશું। આપણે એને ગોળ શેપ આપવા માટે વાટકીથી એને ઉઠાડી લઈશું। તવી ગરમ થઈ ગઈ છે, આપણે હવે વાનવાને શેકી લઈશું। તેલ વડે આપણે એને સોતરી લઈશું। આપણે એને બંને બાજુ બ્રાઉન રંગના શેકી લઈશું। આપણા મગના વાનવા તૈયાર છે। આપણે તેને રાયતા અથવા કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરીએ। હવે જ્યારે આપણે આ વાનગીની વાત કરીએ તો મગની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફોસ્ફરસ અને સોલ્યુબલ ફાઇબર આપણને મળી રહે છે, જ્યારે પાલકની અંદર વિટામિન એ, બીટા કેરોટીન, પોટેશિયમ અને થોડા ઘણા અંશે આયર્ન આપણને મળી રહે છે। મગ એ પચવામાં ખૂબ જ સુપાચ્ય હોવાથી
કોઈ પણ પ્રકારનો ગેસ કે અપચો નથી કરતા. આ ઉપરાંત મગનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોવાથી તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. આથી ડાયાબિટીક પેશન્ટ તેને લઈ શકે છે. આ ઉપરાંત મગની અંદર જે પ્રોટીન રહેલું છે એ આપણા શરીરના જેટલા પણ સ્નાયુઓ છે, જેટલા પણ કોષો છે, જેટલા પણ હોર્મોન્સ છે, એન્ઝાઇમ્સ છે, એ દરેકના એક બંધારણીય ભાગ રૂપે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. અને મગની અંદરનું જે સોલ્યુબલ ફાઇબર છે એ આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આથી હાર્ટ પેશન્ટ એને લઈ શકે છે. અને જે ફોસ્ફરસ છે, ફોસ્ફરસ આપણા હાડકાને મજબૂત રાખે છે. પાલકની અંદર રહેલા બીટા કેરોટીન અને વિટામિન એ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યારે પોટેશિયમ એ આપણા હાર્ટ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. પાલકની અંદર રહેલું આયર્ન એ આપણા લોહીના બંધારણમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો ચાલો આપણે સૌ વ્યસ્તતાસભર રોજિંદા જીવનમાંથી સાત્વિકતા તરફ પ્રયાણ કરીએ, જેની શરૂઆત કરીએ એક વિસરાતી વાનગીના ભોજનથી.